સંબોધન કર્યું અને આ સંબોધનમાં દેશવાસીઓને અનેક ભેટરૂપી જાહેરાત પ્રધાનમંત્રીએ કરી। સમગ્ર સંબોધનમાં 10 એવી જાહેરાત પ્રધાનમંત્રીએ કરી જેનાથી દેશના હરેક વર્ગને જાણે આવરી લેવામાં આવ્યો। ત્યારે પ્રધાનમંત્રીએ 10 સૌથી મોટી જાહેરાતો પર નજર કરી। पीएम आवास योजना अंतर्गत सरकार 2 नवी योजनाओं अमलमां मूकशे। आ जाहेरातोथी ए वात तो चोक्कस छे के गामडामां आवास योजना थकी नवा घर वधु बनशे। અત્યાર સુધી આવાસ હેઠળ અનેક આવાસો બન્યાની વાતો સરકાર કરતું આવ્યું છે, ત્યારે વધુ 2 નવી યોજનાથી ગરીબોને ઘરનું ઘર મળશે કે કેમ તે એક સવાલ ઊભો છે। ગામડામાં વસતા ગરીબ લોકોને ઘરનું ઘર તો બનાવવું હતું, પણ બેંકના વ્યાજ દર ગરીબોના સપના પર ગ્રહણ સમાન હતા। ત્યારે પ્રધાનમંત્રીએ તેને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી કે 3 લાખની લોન પર 3% વ્યાજ માફ કરાશે। સામાન્ય જનતા માટે પણ પ્રધાનમંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે 9 લાખની લોન પર 4% વ્યાજની છૂટ મળશે। न मात्र 9 लाख पर पण 12 लाखनी लोन लेनार व्यक्तिने व्याजदરમાં 3% સુધીનો ફાયદો મળશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત પ્રધાનમંત્રીએ કરી છે। ગરીબ સામાન્ય જનતા અને તેમની સાથે સિનિયર સિટીઝન માટે પણ પ્રધાનમંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે વરિષ્ઠ નાગરિકો માટે 7.5 લાખની રકમ પર વાર્ષિક 8% ફિક્સ વ્યાજ આપવામાં આવશે અને આ વ્યાજ જે તે ખાતાધારક દર મહિને પણ ઉપાડી શકશે। નાના વેપારીઓને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે વેપારીને બેંકો બને તેટલી લોન વધુ આપે અને જે તે વેપારી માટે 2 કરોડ સુધીની લોન ક્રેડિટની જવાબદારી પણ સરકાર લેશે। એટલે હવે સરકારે નાના વેપારીઓ માટે કૂણું વલણ અપનાવ્યું છે। गर्भवती महिलाओं माटे सरकारे વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી અને જણાવ્યું છે કે 650 જિલ્લાઓમાં ગર્ભવતી મહિલાઓ માટે સરકાર રજીસ્ટ્રેશન, ટીકાકરણ, પૌષ્ટિક આહાર જેવી બાબતો માટે આર્થિક 6000ની સહાય કરશે। ન માત્ર એટલું પણ સરકાર જે તે મહિલાના ખાતામાં ડાયરેક્ટ રકમ જમા કરશે। દેશના ખેડૂતોને આશા હતી કે તેમની માટે કોઈ જાહેરાત કરે અને એવું થયું પણ ખરું। જો કે સરકારે ખેડૂતોનું દેવું તો માફ નથી કર્યું, પણ જે ખેડૂતોએ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાંથી લોન લીધી હશે તેવા ખેડૂતોના 60 દિવસનું લોનનું વ્યાજ સરકાર ભરશે। એટલે 2 મહિનાનું વ્યાજ સરકાર ચૂકવી દેશે। અત્યાર સુધી દેશના મધ્યમ વર્ગીય વેપારીઓ જે 2 કરોડ સુધીનો વેપાર કરે છે તેવા વેપારીઓ 8% વ્યાજ ભરતા હતા। આવા વેપારીઓના ફાયદામાં જાહેરાત કરતા પ્રધાનમંત્રીએ 8%ના ટેક્સના બદલે માત્ર 6% ટેક્સ ભરવાનો રહેશે તેવી જાહેરાત કરી છે। તો દેશમાં 3 કરોડ ખેડૂતો પાસે રહેલા ક્રેડિટ કાર્ડને રૂપે કાર્ડમાં રૂપાંતરિત કરવાની જાહેરાત પણ પ્રધાનમંત્રીએ કરી છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। आगे વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રાજકોટથી કેવલ દવે। કેવલ જણાવશો કે જે રીતે નરેન્દ્ર મોદી દ્વારા કાલે જે રીતે સંબોધન કરવામાં આવ્યું, સંબોધનમાં અનેક પ્રકારની જાહેરાત કરવામાં આવી ને તેમાં એક એવી પણ જાહેરાત કરવામાં આવી કે ખેડૂતોનું જે 60 દિવસનું જે વ્યાજ છે તેને સરકારે માફ કર્યું છે। શું કહેશો તેને લઈને? जी भूमि, खास કરીને નોટબંધી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાષ્ટ્રજોગ પ્રવચન કર્યું હતું અને એમાં અનેક જાહેરાતો જે છે એ કરવામાં આવી હતી। ખાસ કરીને હોમ લોન જે છે સસ્તી કરવામાં આવી છે। આ ઉપરાંત સગર્ભા મહિલાઓના ખાતામાં 6000 જમા થશે એવી પણ એક વાત કરવામાં આવી છે। આ ઉપરાંત નાના વેપારીઓ જે છે એની ક્રેડિટ લિમિટ જે છે એ પણ 1 કરોડથી વધારી 2 કરોડ કરવામાં આવી છે। ત્યારે આપણી સાથે રાજકોટમાં કેટલાક લોકો ઉપસ્થિત છે, તેમને પૂછીએ કે ખાસ કરીને વડાપ્રધાને જે જાહેરાત કરી છે, વરિષ્ઠ નાગરિકોને સહાય આપી છે અને ખેડૂતો જે છે એને પણ રાહત આપી છે, શું કહેશો એના વિશે? વરિષ્ઠ નાગરિકોને જે 750 લાખની વાત છે, 8% વ્યાજ છે અને દર મહિને એ પૈસા ઉપાડી શકે, એ વિચાર તો બહુ સારો છે। મને તો લાગે છે એ અમલ થાય ત્યારે સાચું ગણાય। નોટબંધીમાં મોદી સાહેબ બહુ ક્લિયર હતા અને એમની મનસા ઈચ્છા બધું સારું હતું, પણ આપણા અમલદારોએ, બેંકના કર્મચારીઓએ જે કાંઈ કર્યું
ત્યાં મોદી સાહેબ નહીં પહોંચી શકે. આ જ રીતે 70 વર્ષથી ચાલ્યું છે. મોદી સાહેબને હું અહીંથી કહું છું કે ભાઈ જે કાંઈ કરી શકાય એ ક્યારે સાચું ગણાય, એનો અમલ થાય અને જેને આપવાનું છે જેના સુધી પહોંચે. જે જાહેરાતો થઈ છે અને અધિકારીઓ જાય ઓફિસ ઉપર, મારે માનો કે લોન લેવી છે, હવે હું નિવૃત્ત છું અને એ અધિકારી જ મને છે ને કાઢી મૂકે, તો મોદી સાહેબનો જે કોન્સેપ્ટ છે, વિચાર છે પ્રજા સુધી પહોંચવાનો, આ પ્રજાને, દેશની પ્રજાને કંઈક સારું આપવાનો, એ વિચાર અમલમાં નથી આવતો. તો મારી વિનંતી તો એ છે, વિચારો, કાર્યો, આયોજનો અને જે કંઈ થાય છે એ કહેવાય છે બહુ સારું સારું સુંદર હોય છે, પણ આનો અમલ કરવો ને, એટલે ગાંધીજીએ કીધું તું વિચાર ગમે એવો સુંદર હોય પણ જ્યાં સુધી એનો અમલ ન થાય ત્યાં સુધી એ વિચારની કોઈ કિંમત નથી. 70 વર્ષથી આ કોંગ્રેસ ચલાવે છે, હવે ભાજપ ન ચલાવે, મોદી સાહેબ ન ચલાવે, એ આપણી વિનંતી છે. આ બધું અમલ જયારે થાય ત્યારે સાચું ગણાય. ખાસ આપણી સાથે એક વેપારીનો નિર્ણય લેવામાં આવ્યો છે કે ખાસ નાના વેપારીઓની ક્રેડિટ લિમિટ 1 કરોડથી વધારી 2 કરોડ કરવામાં આવી છે. આનાથી વેપારી જગત જે છે, વેપારીઓને શું ફાયદો થશે? ખાસ વાત કરીએ તો અત્યારે જે નાના લોકો, બેકારીનું જે ધોરણ વધી ગયું છે, જેમ નાના ઉદ્યોગોનો વિકાસ થશે, નાના વેપારીઓને જો લોન સસ્તી આપવામાં આવશે અને એમાં પણ સરકાર જે 1 કરોડ હતા એમાંથી 2 કરોડ કરે, એમાં સરકાર ગેરંટેડ થશે, એટલે નાના ઉદ્યોગોનો ખૂબ વિકાસ થશે અને વિકાસની સાથે જે લોકો સ્વરોજગારી પણ ઘણી બધી ઊભી થશે. તો દેશના હિત માટે જે મોદી સાહેબે નિર્ણય લીધો છે એ મારા હિસાબે હું એવું માનું, જો આનો ખરેખર અમલ થશે તો ખૂબ જ સારી રીતે લોકો એનો લાભ લેશે અને ખૂબ જ લોકો એમાંથી સુખી સંપન્ન થઈ શકશે. ખાસ ખેડૂતો જે છે એને પણ રાહત આપી છે. આ ઉપરાંત હોમ લોન સસ્તી કરવામાં આવી છે, ખેડૂતો માટેની રાહત છે, એના વિશે શું કહેશો? ખેડૂતો માટે 2 મહિનાનું જે વ્યાજ માફ કરવામાં આવ્યું છે એનાથી ખેડૂતોને ઘણો બધો ફાયદો થશે. નોટબંધીનો છેલ્લો દિવસ હતો આમ તો, એટલે મને એમ હતું સ્વાભાવિક રીતે કે રૂપિયા કિલો ચોખા ને રૂપિયા કિલો ઘઉં એવી કંઈક જાહેરાત કરશે, પણ એનાથી કંઈ દેશનું ભલું નહીં થાય, દેશ એનાથી બેઠો નહીં થાય. પણ અર્થતંત્રમાં કેમ ગતિ આવે, પૈસો કેમ અર્થતંત્રમાં આવે, એવો પ્રયત્ન કર્યો છે, તો એ બદલ મોદી સાહેબને અભિનંદન. અર્થતંત્રમાં વાત છે. આ ઉપરાંત સગર્ભા મહિલાઓ જે છે એના ખાતામાં 6000 રૂપિયા જમા થશે એવી વાત છે, પરંતુ અગાઉ પણ આવી અનેક જાહેરાતો થઈ છે, જમા નથી થયા. આ નિર્ણયથી આપ મહિલા તરીકે શું વિચારો છો? મને એવું લાગે છે મોદી સાહેબે ખૂબ સરસ જાહેરાત કરી છે, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી જાહેરાતોનો મોદી સાહેબ જયારે જાહેરાત કરે છે ત્યારે અમલ તરત થાય છે એવું લાગી રહ્યું છે. અને આના કારણે બહેનોને ઘણો ફાયદો થશે, એના બાળકના હેલ્થ માટે કે એના ભણવા માટે, કંઈ પણ માટે આટલી રકમ તો એની પાસે બચત આવી જ ગઈ છે. એક એટલું કહેવાનું મન થાય છે કે 6000 ના બદલે 9000 રાખ્યા હોત તો સારું થાત, કેમ કે બાળક 9 મહિના સુધી માના પેટમાં હોય છે. તો એક એવું લાગે કે 1 મહિને 1000 રૂપિયા છે એ બેનને સહાય મળી જાય, પણ સારી યોજના છે. ખાસ આ સગર્ભા મહિલાઓ માટેની યોજના છે. મહિલાઓ માટેની અનેક યોજનાઓ અગાઉ પણ બહાર પડી છે, પરંતુ આ યોજના જે છે એમાં શું તમને લાગે છે કે આ યોજના સાકાર થશે અને મહિલાઓને લાભ મળશે? હા, લાભ તો મળે છે, અમુકને મળે છે, જે અમુકને સુધી છેવાડા માનવી સુધી પહોંચતો નથી. જે મોદી સાહેબ જે નિર્ણય લઈ રહ્યા છે, જાહેરાતો કરે, બધી સારી લાગે છે, ઘણી વખત સત્ય પણ લાગે છે, પણ છેવાડાના માણસ જે 50% સુધી ગણતરી કરીએ ને તો આમ જનતા સુધી પહોંચતો નથી. એ પહોંચે અને એનો પૂરેપૂરો અમલ થાય એવું અમે વિચારી રહ્યા છીએ. અને એમ કહી શકાય કે ઝડપથી નાના માણસો સુધી આ અમલ જો પૂરેપૂરો ગવર્મેન્ટ તરફથી થઈ શકે તો બધાને રાહત થાય અને આ બધા મૂંઝવણમાં છે, મુશ્કેલીમાં છે, એમાંથી નીકળી શકે બહાર. ખાસ શું કહેશો તમે એક મહિલા તરીકે કે સગર્ભા મહિલાઓ માટે જે છે એ ખાતામાં 6000 જમા કરાવવાની વાત છે અને અનેક યોજનાઓ જે છે એ પણ બહાર પડી છે, પરંતુ આ યોજના તમને સાકાર લાગશે એવું લાગે છે? આ યોજના તો ખૂબ જ સારી છે, પણ જે છે એ કે અત્યારની મોંઘવારી પ્રમાણે જે 6000 રૂપિયાની રકમ કીધી છે એ શક્ય નથી લાગતું કે 6000 રૂપિયા મતલબ પોસિબલ થાય સગર્ભા જે કઈ સ્ત્રીઓ છે, બહેનો છે એની માટે. અને બીજું કે ડેફિનેટલી સગર્ભા બહેનો માટે તો આ લાભદાયક છે જ, પણ બાકીની બીજા બધા મહિલાઓને પણ પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે કંઈક ને કંઈક આ ટાઈપનો હોય. સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ તરફથી કંઈક ને કંઈક પ્રોગ્રામ બીજો જાહેરાત થાય તો બાકીના બધા પબ્લિકને પણ પૂરેપૂરો લાભ મળે, કારણ કે જરૂરિયાત આજે બધાને હોય છે, બધાને હોય, ચાહે સ્ત્રી હોય, પુરુષ હોય, બધા જ વર્ગના પબ્લિકને, મિડલ ક્લાસ હોય, બધા જ વર્ગના પબ્લિકને જરૂરિયાત હોય પોતપોતાનું કામકાજ ચલાવવા માટે. એટલે ડેફિનેટલી બાકીના બધા પબ્લિક માટે પણ જો કંઈક ને કંઈક નવી સ્કીમ અને બીજું અમલમાં થાય તો મોટી વાત છે. જેમ કે આજની પહેલા જયારે 15 લાખ રૂપિયા હરેક વ્યક્તિના
દરેક નાગરિકના ખાતામાં આવવાની જાહેરાત થઈ હતી, પણ અમલ આજ સુધી થયું નથી. એટલે અમલ કરવામાં અને જાહેરાત કરવામાં જમીન આસમાનનો ફેર થઈ જાય છે. આજે તમે આટલી બધું જાહેરાત કરો પણ અમલ 0 હોય તો પછી જાહેરાત કરવાનો કોઈ મતલબ નથી. જી, ખાસ કરીને તમે જોયું કે આપણી સાથે વેપારીઓ હતા, વરિષ્ઠ નાગરિકો હતા અને મહિલાઓ પણ હતી. મોદી સાહેબે જે ગઈકાલે જાહેરાત કરી, 10 જેટલી જાહેરાતો કરી છે, પરંતુ આનો અમલ જે છે અત્યાર સુધી થયો નથી એવું લોકો કહી રહ્યા છે. જી બિલકુલ, કેવલ આભાર આપનો માહિતી આપવા માટે. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ.